हम जागीरदार का नाम है दाता आपकी कृपा से, हम जागीरदार का नाम है दाता आपकी कृपा से। जब साथ हो आप हमारे हमको लेना तो दुनिया से। जय दाता रे ડેડિયા પરિવાર તમે પણ તમારો સમાજ ભેગો કરી એ તમે એમનું મંતવ્ય લેજો અને આ જે મુદ્દાને આપણે ચર્ચાઓ થઈ એમાં કોઈ મુદ્દો કોઈ ચર્ચા બાબતમાં કોઈ ઉમેરવો કોઈ સુધારો કરવો તો પછી આપણે આના પછી એક ફરીથી મોટું સંમેલન રાખવાનું થશે અને આજે મારા આજે જે ભેગા થયા તો ગઈ વખત અમે ભેગા થયા હતા તો એ વખત જંપા બાબતની ચર્ચા થઈ તો એમાં ઉમંગ કેટલો તો કે મારા કુંવારાથી પ્રધાનજી બાબુજી જેમને અમે વિચાર કરતા કે આપણે ઉઘરાણું કરો ના કરવાનું ડાયરેક્ટ પ્રધાન કાકો બોલી ગયા કે ભાઈ એ દિવસે બધો જમાનાનો જે પણ એનો આજના જમાનાના દાતા એ બન્યા બાબુ કાકા અને પછી હવે જે નેક્સ્ટ ટાઈમમાં આપણે ભેગા થવાનું થશે એટલે એ આપણા છત્રી ગામ પરિવાર કા ભેગા થવા થશે એમાં આપણા સગા સંબંધીઓ જે દીકરીઓ આપીએ છીએ કન્યાઓ લાવીએ છીએ એમના પણ બોલાવવાનું થશે તો એમના એ દિવસના ખર્ચાની પણ અમે ચિંતા કરી તો એ દિવસે આવી રીતે ઉઘરાણાની ચર્ચા થઈ તો એમાં અમારા સમાજના હાલ 5 સરપંચો છીએ અમે હું તાવડિયા ઉમરુ વગલાસણ સેસા અને વાધણા તો અમે 5 સરપંચો એવું નક્કી કરી દીધું તો ભાઈ એ દિવસે આટલી મોટી સંખ્યામાં જે બધો ભેગો થાય તો એ દિવસનો ખર્ચો આપણા 5 સરપંચો એટલે તમે અને મેન જે મુખ્ય ચર્ચા છે એ ચર્ચામાં આપણે એ દિવસે પૂરેપૂરો વજન આપવાનું રહેશે પછી આપણે કન્યાના છોકરા માટે જે દાગીનાની જે પ્રથા છે એના બાબતે બહુ મુખ્ય ચર્ચા રહેશે એટલે દરેક ગામના 36 ગામના વડીલો તમે તમારા ગામમાં તમે તારીખ તમારી રીતે નક્કી કરજો તમે પણ 12 વામેચા પરિવાર એ ભેગા કરી હર્ષિત માતાના સાનિધ્યમાં અને એ બધા તમે નક્કી કરજો તો આમાં આપણે કઈ રીતે રહેવું કઈ રીતે આ મુદ્દામાં સુધારો કરવો એવી રીતે ડેડિયા સમાજ 64માના ગામમાં ભેગો થાય અને એ પણ યુવાન અને વડીલો સાથે ભેગા મળી અને બધા નક્કી કરી અને પછી આપણે બધા નક્કી કરીશું તો કઈ તારીખે આપણે ભેગા થવું છે જે એરિયા વડીલોનો બનાવ તો 36 ગામના સાથે મેં ચર્ચા કરવા બેસી અમારા વડીલો અને અમે અમારા 12 ગામની ચર્ચા ના કરી હોય અને કદાચ એકાદું ગામ એમ કે ભાઈ અમે આ બાબતમાં સંમત નથી તો એ વખત અમારી વડીલોનું પાઘડીનું શું થાય એટલે એના માટે અમે પહેલા 12 ગામ સંમત કર્યા પછી અમે 36 ગામમાં નીકળ્યા છીએ એટલે 36 ગામના વડીલોને મિત્રોને યુવા મિત્રોને અમારી નમ્ર વિનંતી છે કે હજી તો આ વિચારમાં તમે આ બેઠા છો અને ચર્ચા કરવા માટે બેઠા છો આજને આજ આપણે કોઈને કંઈ પાલન કરવાનું નથી તો આજના આજ આપણે કંઈ પાલન કરવાનું થતું નથી મહારાજ કી જય। આજે સમસ્ત આપણા 36 ગામ એક નાના ચકડા સંદેશાએ અમારા દલુભાને કાલ રાતે હું ફોન કર્યો હતો મેં કીધું ભાગ કેટલી જગ્યાએ કીધું કે હોમૈયા અને બે જગ્યાએ કીધું પણ ખરેખર બંધારણ કરવાનું નથી પણ બંધારણ થઈ જ ગયું જો કદાચ બંધારણ ના થવાનું હોય તો આટલી બધી મોટી સંખ્યામાં આવત નહીં આપણે હોમૈયાથી ભાઈ દલપુબા અને શિવબા અમે પૂછ્યું હતું એટલે કે અમારે હોમૈયામાં ભેગું થવાનું છે આ જ મુદ્દાની ચર્ચા ઉપર તો સતત જો ચોકણા કોમ ભેગું થયું એમને જે ચર્ચા કરી હોય ચર્ચા કરી નહીં આવ્યા ટાઈમસર એ બદલ હું હોમૈયા ગામના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બાકી જે તે ચર્ચા કરવાની હતી તો વિશેષ બધી ચર્ચા થઈ ગઈ પણ જે પ્રથમ તો અમારા અહીંયા અમારા વડીલ બેઠા છે ભૂપા કાકા અને બબુ કાકા જે શેષા ગામથી અમારે જે બંધારણ કરેલું છે
પણ સમાજના વડીલો એ નક્કી કરી અને પાછળ આપણે યુવાનો પાલન ના કરીએ તો એનું કોઈ મેનિંગ રહે નહીં. એટલે 500 માણસનો જમાવટ કરે પાછો તો એ ખોટો ખર્ચો હશે. પછી બીજી વાત કે આપણે મોમેરો લઈને જઈએ ને સંસાર કરવા મળ્યા એટલે વાત નથી, બધી વાત શક્ય છે. તો આજે જીવાજી સાહેબે ખૂબ દામ મૂકીને વાત કરી છે તે પ્રમાણે આજે ને આજ 99% કામ તો પતી જ જવું જોઈએ. એટલે એક મિનિટ, અહીંયા બે નામ આવ્યા, અલ્પેશભાઈ અહીંયા બે નામ આવેલા છે, એટલે શિવભાવ આમૈયા દોઢ વાગ્યો તો બધા ભૂખ તો લાગી છે. થોડા ભૂખ લાગી હોય તો થોડું વહેલું પટાવું, થોડું વાપરવું હોય તો થોડો બે શબ્દ કહું. તમે તમારો વ્યાલોચા કરી કેવું બોલું. હવે આજે ખરેખર અભિનંદનનો પાત્ર કહેવાય મહેસાણા ગામના 12 ગામ કાકોશિયા પરિવાર કે આ બીડું એમને ઝડપ્યું છે. કારણ બધાના મનમાં હતું ભેગું થવું છે, ભેગું થવું છે, પણ પહેલ કોણ કરે? પહેલ કરવાનો પ્રશ્ન શું હતો ખબર? હું ભેગા કરું ને આ નવસી કોંગ્રેસમાં એ લઈને ભેગું કરું બરોબર. બીજા ભાજપમાં કોઈ ભેગું કરે ત્યારના માટે ભેગું કર્યું, પણ થર્ડ પાર્ટી ભેગું કરે એ સારામાં સારું. હું આ બંધારણ માટે ભેગા થયા, તમે પૈણ્યા હતા તાણા બેન્ડમાં જ હતો બીજું હતું છતાં પણ તરણ ચાલે છે ને. તો અત્યારે કેમ બંધારણ આપણે કરવું પડશે? ખરેખર આપણા કરતા આપણા વડીલો પૂર્વજો એમને વધારે સુધારાનો ઉપયોગ કર્યો. કારણ કે વેલ ખોડું લઈને જતા 5 જણા તરવેલના ફેરાફેરી લઈને આવતા હતા. આપણે જેટલા ભણ્યા એટલા બગડ્યા છીએ. એના માટે જવાબદાર આપણે પોતે છીએ. કારણ દેખાદેખીમાં હું 10 લાખ ખર્ચ્યા, હું ચોથા ભાગે જમીન વાવતો હોય તો મારે ડીઝલ લાવવું પડે, ભેગો ભલે મેળવવું પડે, તો કંઈક કરવું પડશે. કંઈક નહીં કરવાનું તો આવતા આપણા અસ્તિત્વમાં કે આપણે ઝાલા છીએ, પરમાર છીએ કે ચૌહાણ છીએ સાબિત કરવામાં વર્ષો વીતી જશે. એક દાખલા તરીકે ઉદાહરણ આપી દઉં, સિંહ હોય ને સિંહ, જેટાના હાથે ભરે તો જેટા જેવો થઈ જાય, પણ સિંહના ટોળાને અને બધા વડીલ બોલ્યા એ બંધારણમાં સમર્થન છે આપણું, અને બધાનું સમર્થન છે. બધા વક્તા બોલી ચૂક્યા છે જે બોલવાનું છે તે. એટલે શિક્ષણ ઉપર જ આપણે છે. અને જીવાજી કીધું કે તેજ ઉપર આપણો એક નેતા જોવે. એ લોસણ છે 3600 પર સાહેબ. એટલે અંતરથી કીધું સાહેબી એ ધ્યાન રાખજો, શિક્ષણનું ધ્યાન રાખજો, ઘેર મજૂરી સારી કરજો અને છોકરા ભણાવો અને દાદો ભાઈ લીલા લહેર કરજો. બોલો.